welcome back to Kavina's World, guys. Hello from my kitchen. As I promised, હું ચીલા બનાવું છું અને એની રેસીપી શેર કરીશ. તો સ્ટે ટ્યુન, જોવો આગળ મેં શું શું પ્રિપરેશન કરી છે. સ્પ્રાઉટ્સ કર્યા તે તો તમને લોકોને ખબર જ છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સ કહી દઉં કયા કયા યુઝ કરવાના છે આમાં. મેં પણ યુટ્યુબ પર જોઈને જ રેસીપી જોઈ છે ને એ જ બનાવી. તો ચલો બતાવું તમને ઇન્ગ્રેડિયન્ટ્સ. સૌથી પહેલાં છે સ્પ્રાઉટ્સ, પછી છે ચણાનો લોટ, ગ્રીન ચીલી, અજમો, અજમાને થોડો ક્રશ કરી નાખીશું, રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, મીઠું અને બ્લેક સોલ્ટ, બ્લેક પેપર. સૌથી પહેલાં સ્પ્રાઉટ્સને આપણે નાખીશું મિક્સર જારમાં. હું નાખી દઉં. ઓકે, સો સ્પ્રાઉટ્સમાં મેં નાખ્યા છે 3 થી 4 આઈ થિંક ગ્રીન ચીલી. ટેસ્ટ પ્રમાણે નાખી શકાય. થોડા વધારે મને લાગશે તો હજી નાખીશ, કેમ કે ચણાનો લોટ આપણે એમાં પાણી નાખીને આટલું થીક કન્સિસ્ટન્સી રહે એવું એનું બેટર બનાવ્યું છે. બેસિકલી ચણાનો લોટ એટલે યુઝ થાય કેમ કે એને ઉછાળવામાં પ્રોબ્લેમ ના થાય. તો ચીલાને તો અહીંયા ચલો ક્રશ કરી લઈએ. ક્રશ કરવા માટે જોઈતું પાણી નાખવાનું, બહુ નહીં નાખવાનું કેમ કે આને થીક કન્સિસ્ટન્સી જ રાખવાની છે. ના ઓકે, સો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું જોઈતું હતું એવું મળી ગયું. હા બોલો. આજ સ્પ્રાઉટ્સના ચીલા ખાઈશ. ઓકે, તો આને આપણે આમાં નાખી દઈશું. ઓકે, સો આ બેટર રેડી છે. એમાં મેં મિક્સ કરી દીધું ચણાના લોટમાં જે સ્પ્રાઉટ્સને ક્રશ કર્યા એમાં આપણે નાખીશું થોડાક હાથથી મસળેલા અજમો નાખી દીધા. પછી રેડ ચીલી પાવડર એઝ પર ટેસ્ટ ગાઈસ, કેમ કે અને હિંગ નાખવાનું સ્પેશિયલી કીધું છે કેમ કે હિંગ ને મગનો સ્વાદ બહુ જ સરસ આવે છે એવું મેં સાંભળ્યું. અને ધાણા જીરું પાવડર. લાસ્ટમાં મીઠું એઝ પર ટેસ્ટ. ઓકે, હવે આને મિક્સ કરીને થોડી વાર મૂકી રાખીશું ત્યારે એટલે મસાલા ચડી જાય અને પછી આપણે એને ચીલા ઉતારીને જોઈએ કેવા ઉતરે છે. ગાઈસ, બ્લેક પેપર નાખવાનું ભૂલી ગઈ હતી, સો પેટમાં ના દુખે એની માટે બ્લેક પેપર. ગાઈસ, મારો જોઈ લો ચીલા કેવું બન્યું છે. હજી ટર્ન નથી કર્યું. આ થોડું જાડું જ રાખવાનું હોય કેમ કે બહુ ડેલિકેટ હોય. સો આઈ હોપ કે તૂટે નહીં. હવે એને પ્રોપર થવા દેવું પડશે પાછળથી પણ. હવે નેક્સ્ટ કરીશ થોડું આના કરતાં પાતળું કરીશ એવું મને લાગે. કેવું લાગે? ઓકે ગાઈસ, ચીલા બનાવી દીધા, બધાને ભાયા. એની સાથે મેં ગ્રીન ચટણી બનાવી દીધી હતી. સો ગ્રીન ચટણી મને તો બહુ ભાઈ. યશપાલને તો ગ્રીન ચટણી સાથે ના ભાવ્યું થોડું, પણ એમણે કેચઅપ સાથે ખાધું અને મમ્મીએ પણ ખાધા અને પપ્પાએ પણ ટેસ્ટ કર્યું અને મેં પણ એક ખાધું. આજે મારો ડે થોડોક એવો છે એટલે મેં એક જ ખાધું, નહીં તો હું ખાત. પણ એ બેટર રાખી દીધું છે, કાલે હું બ્રેકફાસ્ટમાં બનાવીશ હોપફુલી. અને એની પછી બહુ જ હેડેક થયું મને. ઠંડી પણ વાવા માંડી. અત્યારે વાગ્યા છે 10:30. તો એક ડિસ્પ્રિન લીધી. હવે જો વધારે એવું ઠંડી જેવું લાગે તો રાત્રે ડોલો પણ લઈને સૂઈ જવું છે, પણ હોપફુલી ના થાય કંઈ. તો જોઈએ હવે કેવું રહે છે. પણ ડિસ્પ્રિનથી માથું તો તરત જ ઉતરી ગયું. મને બહુ જ સારું લાગે છે. એમ નહીં તો આમ કોઈ માથામાં મારતું હોય ને એવું ફીલ થતું હતું. પણ એનીવેઝ બધું સારું થઈ ગયું અને હવે સારું થયું જ છે મને. તો મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું એટલે મેં યશપાલને કીધું આઈસ્ક્રીમ લઈ આવો આજે તો, કેમ કે સવારનું બી લંચ બી કર્યું નહોતું અને
વીકનેસ લાગતી હતી, તો આજે કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા છે. તો યશપાલ આઈસ્ક્રીમ લેવા ગયા છે, એને વંશુ આવે એટલે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને આ વ્લોગનો એન્ડ લઈ લઈએ. ઓકે સો એન્ડિંગ અવર સન્ડે બાય હેવિંગ આઈસ્ક્રીમ. મેં થોડો વધારે લીધો છે કેમ કે ક્રેવિંગ્સ હતી આજે અને એને ફૂલફિલ કરવાની છે. વંશુ ખાય છે મેંગો ડોલી. મમ્મીનો કયો મમ્મીનો છે આઈ ડોન્ટ નો, રાજભોગ. અને યશપાલ ઇઝ હેવિંગ ચાલ. ઓકે ગાઈઝ, આ હતો મારો રેસીપી વ્લોગ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હેલ્પ અસ ગ્રો. આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. આયો વંશુન કંઈક કેવું છે, કહી દે. આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. અચ્છા, ઓકે ઓકે. કેવો હતો મેંગો ડોલી? અચ્છા અચ્છા, ઓકે. સરખી રીતે બોલ ને, આવી રીતે કેમ બોલ? અચ્છા. ઓકે ઓકે, ચલો. લાઈક કરે કહી દે. ઓકે, ચલો બાય બાય, ટેક કેર, સી યુ ગાઈઝ સૂન.